નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। ધોરણ 3ના ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ 3 આવી ચૂક્યો છે અને આ સ્વ અધ્યયન પોથીના ભાગ 3ની અંદર આપણને જે પાઠ નંબર 4 આપેલો છે સસલાની પાછળ કૂતરો, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3 અને ધોરણ 3ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 4ની જે સ્વ અધ્યયન પોથી છે તેનું સચોટ સોલ્યુશન। મિત્રો, તમે જોઈ શકો છો કે એકદમ કલરફુલ ફોન્ટની અંદર આપણે સરસ રીતે આ જે પાઠ છે તેનું અહીંયા સોલ્યુશન આપવામાં આવેલું છે। જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। ચાલો તો જોઈએ પાઠ નંબર 4 સ્વ અધ્યયન પોથી ગુજરાતી વિષયમાં। પ્રશ્ન નંબર 1, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો। તો જણ, તો અહીંયા આવશે જણ જણ, રણ તો રણ રણ, વણ તો વણ વણ, ઘણ તો ઘણ ઘણ, ભણ તો ભણ ભણ, હણ તો હણ હણ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના વાક્યમાંથી ખોટા શબ્દ ઉપર ગોળ કરો। કશિશ મગજ કે મજગ ખાય છે, તો અહીંયા મજગ શબ્દ ખોટો છે તો એના ઉપર ગોળ કરી દઈએ। બીજું, મીનાએ અગાસીમાં પતંગ કે પંતંગ ચગાવી, તો અહીંયા પંતંગ જે છે એ ખોટું છે તો એના ઉપર ગોળ કરી દઈએ। દાદા ખાટલા કે ખાલટા પર બેસી ચા પીતા હતા, તો અહીંયા ખાલટા શબ્દ ખોટો છે તો એના ઉપર ગોળ કરી દઈએ। ડોશીમાં વાસણ કે વાણસ ધોવા બેઠા, તો અહીંયા વાસણ ધોવા બેઠા એટલે વાણસ ઉપર આપણે અહીંયા ગોળ કરી દઈએ। એ રસ્તા ઉપર અવારનવાર કે અનાર નવાર, તો અહીંયા અનાર નવાર શબ્દ ખોટો છે તો એના ઉપર, અને બીજું જોઈએ અકસ્માત અને અસ્કમાત, તો અહીંયા અસ્કમાત શબ્દ ખોટો છે તો એના ઉપર પણ ગોળ કરી દઈએ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દને યોગ્ય રીતે ગોઠવી વાક્ય લખો। ચાલાક છે અને નમ્ર પાયલ, તો પાયલ ચાલાક અને નમ્ર છે। હું કસરત કરું રોજ સવારે છું, તો હું રોજ સવારે કસરત કરું છું। ત્રીજું, ક્રેયાંશને ભાવે બહુ દોડમ લાલ, તો અહીંયા આવશે કે ક્રેયાંશને લાલ દોડમ બહુ ભાવે। રસ્તામાં કરતી વાતો હતી પિનલ જતી, તો પિનલ રસ્તામાં વાતો કરતી જતી હતી। ચિત્તો છલાંગ દોડી શકે છે મારીને, તો ચિત્તો છલાંગ મારીને દોડી શકે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, સાચા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો। પહેલું, ફાસ્ટું સસલું પકડાઈ ગયું, તો જવાબ આવશે ખોટું। બીજું, એક્સપ્રેસ ડોગી જીવ બચાવવા માટે દોડતો હતો, તો ખોટું। ત્રીજું, ફાસ્ટું સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, તો સાચું। ચોથું, હંટ્રિક શિકારી ઝાડ નીચે સૂઈ ગયો હતો, તો ખોટું। અને પાંચમું, એક્સપ્રેસ ડોગીના મનમાં પાણી આવ્યું, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, જોડકા જોડો। એમાં છે જૂતાના ડૉક્ટર, તો એને જોડીશું મોચી સાથે। ચોક અને ડસ્ટરને જોડીશું શિક્ષક સાથે। લાકડાની વસ્તુઓને જોડીશું અહીંયા સુથાર સાથે, સુથાર લખેલું છે પણ સુથાર આવશે। વાયર સ્વિચને આપણે જોડીશું વાયરમેન સાથે અને શાકભાજીને આપણે જોડીશું કાછીઓ સાથે। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથીઓ જે છે 2025-26ની તે આવી ચૂકી છે અને તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનના પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ સોલ્યુશન જે છે તેની પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થવાની છે। અહીંયા મોબાઈલ નંબર તમને આપેલો છે 7046222254। વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય મિત્રો, હવે તમારે વોટ્સઅપ પર પણ પીડીએફ મળી જશે, તો તમારે મૂંઝાવાની જરૂર નથી। તમે પ્રિન્ટ પણ કરી શકો છો અથવા તો પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર પણ તમે ભણાવી શકો છો। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે એટલે કે આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ મેળવી લેવા। પ્રશ્ન નંબર 7, કાગળમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય તે લખો। તો કાગળમાંથી હોડી, પતંગ, ત્યાર પછી અહીંયા તમે જોશો તો પતંગિયું છે, ફૂલ છે, વિમાન છે, રંગોળીની ડિઝાઇન વગેરે બનાવી શકાય। કાગળમાંથી બનાવેલી વસ્તુનું ચિત્ર દોરો, તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે હોડીનું ચિત્ર દોરેલું છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે ને, ધોરણ 3, 4, 5, 6 કોઈ પણ વિષયની સ્વ અધ્યયન પોથી હોય, અને ગુજરાતી, ગણિત, અંગ્રેજી કોઈ પણ વિષય હોય, તેના દરેકે દરેક વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ જો તમને પસંદ આવે, વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન નંબર 8, મને ઓળખો। એમાં પહેલું, 3 અક્ષરનું પ્રાણી છું, પહેલો અને છેલ્લો અક્ષર મર થાય છે, તો જવાબ આવશે મગર। બીજું, દિવાલ પર ચાલું છું, જોઈ જશો તો ડરી જશો, તો અહીંયા જવાબ આવશે ગરોળી। ત્રીજું, હું આગળથી પકડું મને પાછળથી પકડો, તો સાણસી। ચોથું, એક કોઠીમાં 32 બાવા વચ્ચે એક બેન, તો જવાબ આવશે મોઢું। પાંચમું, નાક અને પેટ મારું
મોટું, ખાવા જોઈએ લાડુ મોટા, તો જવાબ આવશે ગણપતિ. ત્યાર પછી છે જાણો કે કૂતરાની વફાદારીની વાતો ઘરના વડીલ પાસેથી જાણો. જો અહીં આપણે સરસ મજાની કૂતરાની વફાદારી વિશેને સરસ મજાના વાક્યો આપેલા છે. કૂતરો એક એવો પ્રાણી છે જે માણસને દિલથી સ્વીકારી લે છે. એકવાર તમે તેને પ્રેમ આપો પછી તે આખી જિંદગી તમારા માટે વફાદાર રહે છે. તે તમારા સુખ દુઃખ જાણે છે અને તમે દુઃખી હો ત્યારે તમારી આજુબાજુ રહી અને તમને સાંત્વના આપે છે. કૂતરો પોતાના માલિકની રક્ષા માટે પ્રાણ પણ દેવા તૈયાર થઈ જાય છે. તો મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 3ની જે સ્વ અધ્યયન પોથી છે ગુજરાતી વિષયની, તેનો આ પાઠ 4 જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 3ના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 5ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, તમને જો આ સ્વ અધ્યયન પોથીના વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને લાઇક આપવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું આપણે ગુજરાતી વિષયના એક નવા પાઠ સાથે.